નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત 87 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ અમદાવાદથી। અમદાવાદમાં ચંદુડા તળાવ વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓના વિસ્તારનું ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન કરાયું। વહેલી સવારે 5:30 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે એએમસીની ટીમો દ્વારા 50 જેટલા જેસીબીની મદદથી કાર્યવાહી શરૂ કરાઈ હતી। મોડી રાતથી ચંદુડા તળાવ પાસે બુલડોઝરો અને ટ્રક ગોઠવી દેવામાં આવ્યા હતા। આ ડિમોલિશન કાર્યવાહીને અરજદારોએ હાઈકોર્ટમાં પડકારી હતી, જે અરજીને હાઈકોર્ટે ફગાવી દેતા ડિમોલિશનની કામગીરી યથાવત રાખવામાં આવી છે। આ ગેરકાયદેસર બાંધકામ માટે મુખ્ય આરોપી લલ્લા બિહારી અને તેનો પુત્ર ફતેહ મોહમ્મદની ધરપકડ કરવામાં આવી છે। તેની સાથે 8 વીજ માફિયાઓ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધીને તેમને પણ ઝડપવા કાર્યવાહી હાથ ધરાઈ છે। તો રાજ્યના પોલીસ વડા અને પોલીસ કમિશનર અમદાવાદ દ્વારા આ સ્થળની મુલાકાત કરી સમીક્ષા લીધી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચંદુડા તળાવ વિસ્તાર અમદાવાદમાં પહોંચ્યા હતા। ચંદુડા તળાવ ડિમોલિશનની કામગીરી અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા પણ કરી હતી। અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશનની કામગીરી ચંદોડા ખાતે થઈ રહી છે અને આ મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો। અરજદારોએ કહ્યું કે કાનૂની નીતિ નિયમો વિરુદ્ધ ડિમોલિશન થઈ રહ્યું છે। અહીં રહેતા લોકો બાંગ્લાદેશીઓ હોવાના પુરાવા પણ નથી। પોલીસ અને વહીવટી તંત્ર મનમાની કરી શકે નહીં, તો હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણી માટે અરજી કરાઈ છે। શું છે વધુ વિગત જોઈએ ખાસ રિપોર્ટમાં। અમદાવાદના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન। મિની બાંગ્લાદેશ ચંદોડા તળાવ વિસ્તારમાં બુલડોઝર સ્ટ્રાઇક કરવામાં આવ્યું। ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત 50 જેસીબી સાથે એએમસીના હથોડાથી બાંધકામો તોડાયા। લલ્લા બિહારીએ ગેરકાયદે ઊભું કર્યું હતું ફાર્મ હાઉસ। કહેવાય છે કે તળાવનું અસ્તિત્વ અમદાવાદની સ્થાપના પહેલાનું। માથાભારે લલ્લુ બિહારીના 20 વર્ષની બાદશાહતનો અંત આવ્યો। એએમસી દ્વારા સૌપ્રથમ લલ્લુ બિહારીના આશિયાના તોડાયા। લલ્લુ બિહારીએ અનેક ગેરકાયદે બાંગ્લાદેશીઓને આપ્યો હતો આશ્રય। અમદાવાદમાં ચંદોડા તળાવ વિસ્તારમાં ઓપરેશન ક્લીન હાથ ધરવામાં આવ્યું હતું અને મિની બાંગ્લાદેશ ચંદોડા તળાવ વિસ્તારમાં બુલડોઝર સ્ટ્રાઇક કરવામાં આવ્યું। શાહ આલમ પાસેનો ચંદોડા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત છે। આ વિસ્તારમાં આડેધડ ગેરકાયદે બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે અને આ બાંધકામોને ધ્વસ્ત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। 50 જેસીબી સાથે એએમસીની ટીમ પણ હથોડાથી બાંધકામો તોડી રહી છે અને મોડી રાતથી જ ચંદોડા તળાવ પાસે બુલડોઝરો અને ટ્રકોને ગોઠવી દેવામાં આવ્યા। હવે આ મુદ્દો છેક હાઈકોર્ટ પહોંચ્યો। હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણી માટે અરજી કરવામાં આવી અને ત્યારે હાઈકોર્ટે અરજી ફગાવી દીધી છે। ફાર્મ હાઉસની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે અહીંના એક ટપોરી એવા લલ્લા બિહારીએ આ ગેરકાયદે ફાર્મ હાઉસ ઊભું કર્યું છે। તો હવે બાંગ્લાદેશીઓને વસવાટ કરાવનાર લલ્લા ઉર્ફે બિહારી મહેબૂબ પઠાણની વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે મોડી રાત્રે ફરિયાદ નોંધી છે। તે બાંગ્લાદેશીઓને બોગસ ભાડા કરાર કરાવીને દસ્તાવેજ કરાવતો હતો અને આ ભવ્ય ફાર્મ હાઉસ ગની પથ્થરવાળા કાળુ મોમીનના ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા। જો કે તળાવનું અસ્તિત્વ અમદાવાદની સ્થાપના પહેલાથી જ હોવાનું કહેવાય છે। માર્ચ 1930માં યોજાયેલી ઐતિહાસિક દાંડીકૂચ વખતે ગાંધીજી તળાવ પાસેના પીપળાના વૃક્ષ નીચે રોકાયા હતા। ચંદોડા તળાવની આસપાસ ઝૂંપડપટ્ટીઓ વિસ્તરવા લાગી અને જેમાં 5,000 લોકો રહેવા લાગ્યા હતા। આ વસાહતોને પણ અલગ અલગ નામના વોર્ડથી ઓળખવામાં આવે છે। ત્યાં આયેશા મસ્જિદ આવે છે અને પછી તેના નીચેના ભાગને બંગાળીવાસ કહેવામાં આવે છે। ઉપર ટેકરાવાળા ભાગને નીલગિરીના છાપરા કહેવાય છે અને જ્યાં ખોડિયાર માતાજીનું મંદિર છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં ચંદોડા તળાવમાં સૌથી મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। તો અમદાવાદથી સમાચાર। અમદાવાદમાં ચંદોડા તળાવમાં સૌથી મોટું ડિમોલિશન ચાલી રહ્યું છે। અમદાવાદ જેસીપી શરદ સિંઘલની આ મામલે પ્રતિક્રિયા સામે આવી છે। ચંદોડામાં આતંકીઓ ડ્રગ્સ માફિયાઓ ઝડપાયા હતા। ચંદોડા તળાવમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ પણ પકડાયું હતું। ચંદોડામાં ગેરકાયદે દેહ વ્યાપારની પ્રવૃત્તિ પણ કરવામાં આવતી હતી।
ચંદોળા તળાવમાંથી બાળકીઓ પણ પકડાઈ હતી. લલ્લુ બિહારના ફાર્મ હાઉસમાં એસી વાળા રૂમ હતા. લલ્લુ બિહારી દેહ વ્યાપાર કરાવતો હતો. 890 લોકોની પૂછપરછ થઈ. 150 બાંગ્લાદેશીઓ ઝડપાયા. હજુ પણ 250 શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ છે. તો 2000થી વધુ પોલીસ કર્મીઓ ઓપરેશન ક્લીનમાં જોડાઈ ચૂક્યા છે. ઇન્ટરગેશનમાં ગેરકાયદે મકાનો બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. 1000 સ્ક્વેર મીટરથી વધારે એરિયાનો દબાણ હતો અને એના ક્યોંકि ઝોપડાનો એવા કોઈ નંબર પરમાનન્ટ નંબર કે એડ્રેસ કોઈ છે નથી, પર હું માનું છું કે 60% દબાણ દૂર થઈ ગયા છે. અને શ્રી સરકારની જગ્યા કોર્પોરેશનનો આપવામાં આવેલ હતી એનો એરિયાનો ડેવલપ કરવા માટે. અને સરકારની જમીન હોય કલેક્ટરશ્રી અને કોર્પોરેશન એનો દેખરેખ કરતા હોય છે અને એનો એક એસ્ટેટ ડિપાર્ટમેન્ટ હોય છે જેને આ જવાબદારી હોય છે કે એના ઉપર દબાણ ના થાય. પોલીસની જો જવાબદારી છે આ ખરેખર આ વિસ્તારમાં જ્યારે દબાણ દૂર કરવામાં આવ્યું હતું તો કોઈ લો એન્ડ ઓર્ડર ઊભા ના થાય, કોઈને ઈજા ના થાય, કોઈને કોઈ જાનહાનિનું નુકસાન ના થાય, એની ખાસ જવાબદારી પોલીસની. અમદાવાદમાંથી બાંગ્લાદેશી નાગરિકોને પાછા મોકલવામાં આવ્યા હતા. તંત્રે ચકાસણી કરી અને એમાં 800માંથી 600 લોકો ભારતીય હતા. ભારતીય નાગરિકોના ઘરો પર બુલડોઝર ફેરવામાં આવ્યું છે અને ત્યારે તેને લઈને પૂર્વ એમએલએ ગયાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ભારતીય લોકો માટે વ્યવસ્થા કરવી જોઈએ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાંગ્લાદેશી અને વિદેશી નાગરિકો ઉપર જે પગલાં લેવામાં આવ્યા, ડિટેન કરવામાં આવ્યા, એમના પુરાવાની ચકાસણી કરવામાં આવી અને જે 800 કરતા વધુ લોકોને જે છે ડિટેન કર્યા હતા એમાંથી 200થી વધારે જે છે એ બાંગ્લાદેશી કે વિદેશી નાગરિકો તરીકે એમની ઓળખ થઈ. ભાજપ દ્વારા રાજ્યમાં વિવિધ શહેરોના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ભાજપ દ્વારા બાકી રહેલા શહેર જિલ્લા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે અને ત્યારે ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે આશિષ દવેનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આશિષ દવે ગાંધીનગરના શહેર ભાજપ અધ્યક્ષ બન્યા છે. શહેર ભાજપ અધ્યક્ષ તરીકે આશિષ દવેની નિમણૂક કરવામાં આવી છે. ગાંધીનગર મહાનગરના પ્રમુખની વરણીમાં પ્રદેશ વતી ઉપસ્થિત રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી, પ્રદેશના આગેવાન આદરણીય શ્રી બાબુભાઈ જેબલિયા અને ચૂંટણી અધિકારી ભાઈ શ્રી મયુરભાઈ, આ બંને આગેવાનોએ ગાંધીનગર શહેરના અપેક્ષિત કાર્યકર્તાઓ અને આગેવાનોની હાજરીમાં જે પ્રદેશે મને ગાંધીનગર મહાનગરપાલિકાના પ્રમુખ તરીકેની જે મારી વરણી કરી છે એ બદલ પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મયંક દેસાઈની વરણી કરવામાં આવી છે. નવનિયુક્ત પ્રમુખ મયંક દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા મારા ઉપર જ વિશ્વાસ મૂકી મને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મહત્વની જવાબદારી સોંપી છે. અમે સૌ સાથે મળી પેજ સમિતિ, બૂથ સમિતિ અને જિલ્લા સંગઠનમાં સક્રિય ભૂમિકા ભજવી ભાજપને વધુ આગળ લઈ જઈશું. પંચમહાલ જિલ્લાનું નામ રોશન કરવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. કાર્યકરો તરફથી મને આજે જિલ્લા અધ્યક્ષની જવાબદારી જ્યારે મળી છે ત્યારે પેજ સમિતિથી માંડીને બૂથ સમિતિથી માંડીને તમામ કાર્યકર્તાઓનો અને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોનો હું આભાર માનું છું અને આવનાર સમયની અંદર સંગઠનની જે કંઈ કામગીરી કરવાની છે એ અમે અમારા તમામ કાર્યકરો દ્વારા અને અમે સૌ એક થઈને બધા ભેગા મળીને આ સંગઠનની કામગીરી આગળ વધારીશું. અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં શહેર ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે. જે વિગતો સામે આવી રહી છે અમદાવાદથી મહત્વના સમાચાર
છે કે જે બાકી રહી ગયા હતા શહેર ભાજપ પ્રમુખમાં તેને લઈને ભાજપ દ્વારા આજે ફરી એકવાર નામની જાહેરાત કરવામાં આવી છે. ઠેર ઠેર નિમણૂક કરવામાં આવી છે. જે પૈકી અમદાવાદથી સમાચાર છે. અમદાવાદમાં પણ શહેર ભાજપ પ્રમુખની જાહેરાત કરાઈ છે. ઉલ્લેખનીય છે જે વધુ વિગતો મળી રહી છે અમદાવાદથી. પ્રેરક શાહ બન્યા છે અમદાવાદ શહેર પ્રમુખ. સમગ્ર રાજ્યભરમાં ભાજપ દ્વારા આ પ્રકારે જાહેરાત કરાઈ છે. જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે. જે બાકી રહી ગયેલા શહેર ભાજપ પ્રમુખ હતા તેમના નામની જાહેરાત થઈ. અમદાવાદ શહેર પ્રમુખ બન્યા છે પ્રેરક શાહ. જીતુ વાઘાણીએ તેમના નામની જાહેરાત કરી છે. તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેર ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે. પ્રેરક શાહ બન્યા છે અમદાવાદના નવા શહેર ભાજપ પ્રમુખ. મહેસાણાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. મહેસાણાના વડનગરથી હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. ઉલ્લેખનીય છે કે મહેસાણાના વડનગરમાં હુમલો કરવામાં આવ્યો છે. હુમલાની ઘટનાને લઈને જે વિગતો સામે આવી છે, અર્જુનબારી વિસ્તારમાં મકાન પર હુમલો કરવામાં આવ્યો હતો. મકાન પર હુમલો કરીને કારને આગ પણ લગાવવામાં આવી હતી. જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, 50થી વધુ લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. કારના કાચ તોડી નાખ્યા હતા. કાર પર આગ લગાવી હતી. હુમલાને પગલે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ પણ થયો હતો. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે અલ્પેશ, સમાચાર મળ્યા છે મહેસાણાથી જે ઘટના પ્રકાશમાં આવી છે, એક મકાન પર હુમલો કરવામાં આવ્યો, કારમાં આગ લગાવવામાં આવી. શું છે સમગ્ર મામલો? પોલીસે આ અંગે શું કાર્યવાહી કરી છે? ચોક્કસ જણાવ્યું કે મહેસાણાના વડનગરમાં અર્જુનબારી વિસ્તારમાં મકાન ઉપર હુમલો કરવામાં આવ્યો. 50થી વધુ લોકોએ હુમલો કરવામાં આવ્યો હતો અને મકાન પર હુમલો કરી કારને પણ આગને હવાલે કરી હતી અને 50થી વધુ લોકોએ ટોળાએ હુમલો કરવામાં આવ્યો છે અને હુમલાને પગલે એક વ્યક્તિને ગંભીર રીતે ઘાયલ થયો છે અને હુમલો કરનારા લોકોએ એક કારને કરી આગને હવાલે તો એક કારમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. ઘટનાના 2 કલાક કરતા વધુ સમય થવા હોવા છતાં પોલીસ આવી ન હતી અને પોલીસની કામગીરી ઉપર એક સવાલ ઉઠી રહ્યા છે અને સ્થાનિકે પોલીસને જાણ કરવા છતાં પોલીસ ન આવી હતી અને હુમલો કરનાર બુટલેગર હોવાનું કારણે પોલીસ ઘટના સ્થળે આવી ન હતી તેવી ચર્ચા લોકોમાં થઈ છે. અને હાલ જે માથાકૂટ થઈ હતી તેમાં 2ને ઈજા થઈ છે અને એક ગાડી સળગાવવામાં આવી છે અને એક ગાડી અન્યને તોડફોડ કરાઈ છે. અને જે વડનગરના અર્જુનબારી વિસ્તારમાં માથાકૂટ થઈ હતી, 2 ટોળા વચ્ચે માથાકૂટમાં મારામારી થઈ હતી અને લગ્ન દરમિયાન માથાકૂટ થઈ હોવાથી પ્રાથમિક માહિતી મળી હતી અને સમગ્ર મામલે બંને તરફે ફરિયાદ હાલ પોલીસ દ્વારા લેવામાં આવી છે. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો મહેસાણાના વડનગરમાં મકાન પર હુમલો કરવામાં આવ્યો, હુમલાની ઘટના બની, પોલીસને જાણ કરવામાં આવી, તેમ છતાં પણ પોલીસ ઘટના સ્થળ પર ન પહોંચી. તેને લઈને પોલીસની કામગીરી ઉપર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. વલસાડથી મહત્વના સમાચાર છે. વાપીમાં જીઆઈડીસી આવેલી છે. જીઆઈડીસીમાં બ્લાસ્ટની ઘટના બની છે. તો વલસાડથી સમાચાર, વાપી જીઆઈડીસીની કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. આમોલી ઓર્ગેનિકમાં મશીનમાં પ્રેશર વધી જતા બ્લાસ્ટની ઘટના બની હતી. પ્રેશર વધી જતા જ બ્લાસ્ટ થયો. એક કામદારનું મોત થયું છે. વાપી જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રેશર વધી જતા જ બ્લાસ્ટ થયો, જેને લઈને કંપનીમાં કામ કરી રહેલા એક કામદારનું આકસ્મિક મોત થયું છે. તો વલસાડથી સમાચાર, વાપી જીઆઈડીસીની કંપનીમાં બ્લાસ્ટની ઘટના બની. બનાસકાંઠાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. લાંચનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ બનાસકાંઠામાં લાંચ લેતા ઝડપાઈ ચૂક્યો છે. જે વધુ વિગતો મળી રહી છે, બનાસકાંઠાથી 25,000 રૂપિયાની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ ઝડપાઈ ચૂક્યો છે. અરવિંદ આલ નામનો પોલીસ કોન્સ્ટેબલે લાંચ માંગી હતી. ફરિયાદીનું મકાન ન તોડવા માટે આ પોલીસ કોન્સ્ટેબલે લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે. તો મકાન ન તોડવા અંગેનો પોઝિટિવ રિપોર્ટ આપવા માટે પણ લાંચ માંગી હતી. બનાસકાંઠા એસીબીએ છટકું ગોઠવી આરોપીને ઝડપ્યો છે.
બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠામાં ધાનેરા પોલીસે માદક પદાર્થ ઝડપી પાડ્યો છે। જે વિગતો પ્રકાશમાં આવી રહી છે, બનાસકાંઠાથી ધાનેરા પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન માદક દ્રવ્ય ઝડપી પાડવામાં આવ્યું છે। નંબર પ્લેટ વગરના બાઇકની તપાસ કરતા જ હેરોઇન ઝડપાયો છે। બનાસકાંઠા પાસે નેનાવા હાઈવે ઉપરનો બનાવ છે। પોલીસ દ્વારા વાહનનું ચેકિંગ થઈ રહ્યું હતું, તે દરમિયાન ધાનેરા પોલીસે 2 લોકો પાસેથી હેરોઇન ઝડપી પાડ્યું છે। 85,000 રૂપિયાથી વધુની કિંમતનું 17.80 કિલોગ્રામ હેરોઇન જપ્ત કર્યું છે। મહેસાણાના ખેરાલુમાં વાવડી નજીકથી દારૂ ઝડપાઈ ચૂક્યો છે। સમાચાર મળી રહ્યા છે મહેસાણાથી, જે વિગતો છે, મહેસાણાના ખેરાલુ તાલુકામાં વાવડી નજીકથી દારૂ ઝડપાયો છે। વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર પોલીસે ઝડપી પાડી હતી। તો ગાંધીનગર એસએમસીએ બાતમીના આધારે દારૂ ઝડપી પાડ્યો છે। મહેસાણામાં ખેરાલુમાં વાવડી નજીકથી દારૂ ઝડપાયો છે। એસએમસીની ટીમે દરોડા પાડ્યા હતા, તે દરમિયાન સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે। 8 લાખથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો દારૂ પોલીસે ઝડપી લીધો છે। વિદેશી દારૂ કાર સહિત કુલ મળીને રૂપિયા 18 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। છોટાઉદેપુરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। છોટાઉદેપુરમાં કચેરી બનાવવાની કામગીરી શરૂ થઈ અને કામગીરી શરૂ થતાં જ મોટો વિવાદ ઊભો થયો। જે વિગતો છે, છોટાઉદેપુરથી કચેરી બનાવવાનું કામ શરૂ થતા વિવાદ સામે આવ્યો। બોડેલી કોર્ટ બિલ્ડિંગ આગળ કચેરીનું કામ શરૂ કરતા જ લોકોએ વિરોધ કર્યો છે। જે વિવાદ સામે આવ્યો છે, તાલુકા પંચાયત કચેરી બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। કામ અટકાવવા માટે દાવો પણ દાખલ કરવામાં આવ્યો। બોડેલી બાર એસોસિએશન દ્વારા આ દાવો દાખલ કરાયો છે। વર્ષો જૂની જર્જરિત બિલ્ડિંગ તોડીને કામગીરી શરૂ કરાઈ છે। તાલુકા પંચાયત ભવનની કામગીરી શરૂ કરાઈ છે। કોર્ટ આગળ પાર્કિંગ તેમજ ખુલ્લી જગ્યાની પણ માંગ કરાઈ છે। પંચાયત બનાવાય તો કોર્ટ આવતા અરજદારોને મુશ્કેલી પડી શકે છે। બોડેલી ન્યાય મંદિર કોર્ટની બાજુમાં તાલુકા પંચાયત કચેરી બનાવવાની હાલમાં કયામત શરૂ થઈ છે। તે સંદર્ભે બોડેલી વકીલ મંડળ દ્વારા એક દાવો દાખલ કરવામાં આવ્યો છે અને તે દાવો દાખલ કરવામાં પ્રતિનિધિ સ્વરૂપે રોહિત લલિતભાઈ જેઠ રોહિતે દાવો દાખલ કર્યો છે અને તેનો મૂળ હેતુ એટલો જ છે કે તાલુકા પંચાયત અહીંયા બને તો પબ્લિકની સુખાકારી અને જે પાર્કિંગની જે વ્યવસ્થા છે તેમાં ઘણી બધી અડચણો ઊભી થાય તેવી છે। બોડેલી બાર એસોસિએશન દ્વારા બોડેલી નવીન કોર્ટની આગળ જગ્યા માટે સતત અમે રાજ્ય સરકારમાં તેમાં છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર શ્રી અને લીગલ ડિપાર્ટમેન્ટ અને નામદાર ગુજરાત હાઈકોર્ટ આ તમામ બાબતે અમે આ જગ્યાની માંગણી માટે સતત પ્રયત્નો કરતા આવ્યા છે અને છેલ્લા ઘણા સમયથી આ જગ્યાનું કોરસ્પોન્ડન્ટ જે છે એ નામદાર ગુજરાત હાઈકોર્ટ અને કલેક્ટર શ્રી વચ્ચે ચાલતું હતું। એ દરમિયાન આ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર શ્રીની પણ વિઝિટ થઈ હતી। અમારા જે હાઈકોર્ટ એક્ટિંગ જજ સાહેબ છે વીકે વ્યાસ સાહેબની પણ અહીંયા વિઝિટ થઈ હતી। એમના અધ્યક્ષસ્થાન હેઠળના નવીન કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ થયું હતું। થશે આપ આ બાજુ જોઈ રહ્યા છો ત્યાં તાત્કાલિક દાવો દાખલ કર્યો। તે જ સમયે એમણે એક જૂનું મકાન જર્જરિત હાલતમાં હતું તેને પાડી દીધું અને હવે આ પદાધિકારીઓ એવી જીદમાં આવી ગયા છે કે ના કોઈ પણ ભોગે અમે આ જગ્યા લઈને જ જંપીશું। થોડોક ઇતિહાસ આ જગ્યા માટે જોઈએ તો આ જગ્યા માત્ર 4045 ચોરસ મીટર છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। આગની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। અમદાવાદમાં ઇન્દિરા બ્રિજ પાસે આવેલા એક ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી। ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં આગના બનાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે। વધુ એકવાર અમદાવાદથી આગની ઘટના। આર્ટ્રી ઓર્ચિડ નામના ફ્લેટમાં 4થા માળ પર ભીષણ આગ લાગી હતી। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। આગ એસીમાં શોર્ટ સર્કિટ થતા લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે। આગ 5મા માળ સુધી પહોંચી ગઈ હતી। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી। પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ પણ હાથ ધર્યો હતો। આ સાથે જ બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી।
તો ફ્લેટમાં ચોથા માળ પર ભીષણ આગ લાગી. આગ પ્રસરીને 5મા માળ સુધી પહોંચી હતી. અમદાવાદ ગ્રામ્ય એલસીબીને મોટી સફળતા મળી છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબી દ્વારા કામગીરી કરવામાં આવી છે. તેમને મોટી સફળતા મળી છે. જે વિગતો પ્રકાશમાં આવી રહી છે અમદાવાદથી, ગ્રામ્ય એલસીબીને મળી છે મોટી સફળતા. ઇલેક્ટ્રિક વારો ચોરી કરતો ઈસમ ઝડપાયો છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબી ઈસમને ઝડપી પાડ્યો છે. ધોળકાના આંબારેલી ગામ પાસેથી આરોપી ઝડપાયો છે કે જેને ઇલેક્ટ્રિક વારોની ચોરી કરી હતી. ચોક્કસ બાતમીના આધારે એલસીબીએ આરોપીને ઝડપી લીધો છે. એલસીબીએ સંજય બેરાણી નામના આરોપીને ઝડપી પાડ્યો છે. 5 મહિના પહેલા જ આ મામલે ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ ઇલેક્ટ્રિક વાયરની ચોરી કરી હતી. ઇલેક્ટ્રિક વાયરોની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ આજે આરોપીને ઝડપી પાડ્યો છે. 1800 કિલો ઇલેક્ટ્રિક વાયરો, બોલેરો પિકઅપ પણ પોલીસે જપ્ત કરી છે. કચ્છથી સમાચાર મળી રહ્યા છે. કચ્છમાં પ્રેમી યુગલે મોતને વાલું કરતા સમગ્ર કચ્છ પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. આજે ઘટના પ્રકાશમાં આવી રહી છે. કચ્છમાં પ્રેમી યુગલે મોતને વાલું કર્યું. પલાસવાની સીમમાં સજોડે આપઘાત કર્યો. સ્થાનિકોએ પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. રાપર તાલુકાના પલાસવા ગામની ઘટના છે, જેમાં પ્રેમી યુગલે સજોડે આપઘાત કરી લીધો છે. ખેતરમાં યુવક અને યુવતીએ આપઘાત કર્યો છે. સમગ્ર મામલે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. કચ્છથી સમાચાર મળી રહ્યા છે. જે ઘટના પ્રકાશમાં આવી રહી છે. કચ્છમાં માતા પિતાની માનવતા મરી પરવારી છે. આજે બનાવ પ્રકાશમાં આવી રહ્યો છે. કચ્છથી જે વિગતો છે, માતા પિતાની માનવતા મરી પરવારી. તાપમાં 1 મહિનાનું બાળક મૂકીને માતા પિતા ફરાર થયા હતા. કચ્છથી આ દ્રશ્ય પ્રકાશમાં આવ્યા છે. ભુજના રેલવે સ્ટેશન નજીકનો બનાવ છે. ધમધમતા તાપમાં 1 વર્ષનું બાળક મૂકીને માતા પિતા ફરાર થયા. સમગ્ર મામલે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ભુજ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો. ઠેર ઠેર તેનો વિરોધ થઈ રહ્યો છે. અમેરિકામાં પણ રેલીનું આયોજન થયું. તો પહલગામ હુમલાના વિરોધમાં અમેરિકામાં રેલી યોજાઈ. અમેરિકાના લોસ એન્જલ્સ ખાતે ભવ્ય રેલી યોજાઈ હતી. ભારે સૂત્રોચ્ચાર સાથે લોકોએ આતંકી હુમલાનો વિરોધ કર્યો છે. લોસ એન્જલ્સ ખાતે ભારતીય નાગરિકોએ રેલી યોજી હતી. અમેરિકાથી સીધા દ્રશ્ય પ્રકાશમાં આવ્યા છે. હાથમાં પ્લેકાર્ડ સાથે ભારતીય લોકો રાજમાર્ગો પર નીકળી પડ્યા હતા. જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે આતંકી હુમલો થયો છે તેને લઈને રેલીનું આયોજન કર્યું. રેલીમાં આતંકવાદ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા. વડોદરાના માજી મેયર ઉમાકાંત જોશી પણ અમેરિકામાં રેલીમાં જોડાયા હતા. વડોદરા જિલ્લાને મળ્યા છે નવા ભાજપ પ્રમુખ. વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા બાકી રહેલા જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરાઈ. વડોદરા જિલ્લાને પણ મળ્યા છે નવા ભાજપ પ્રમુખ. ભાજપ પ્રદેશ દ્વારા નવનિયુક્ત જિલ્લા પ્રમુખની વરણી કરવામાં આવી છે. રસિક પ્રજાપતિ બન્યા છે વડોદરામાં નવા ભાજપ જિલ્લા પ્રમુખ. નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છા આપવા માટે કાર્યકરો ઉમટી પડ્યા હતા. તમામ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રસિક પ્રજાપતિને અભિનંદન પાઠવવામાં આવ્યા. જિલ્લા કાર્યાલય ખાતે ભાજપ કાર્યકરો ઉમટી પડ્યા હતા.
ગુજરાત એટ 7 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.